બિન અંતઃસ્ત્રાવી ગ્રંથિના અંતઃસ્ત્રાવ. બિન અંતઃસ્ત્રાવી ગ્રંથિ એટલે કે તેવી ગ્રંથિ અથવા તો તેવી પેશી કે જે અંતઃસ્ત્રાવી નથી, પરંતુ તેમ છતાં તેઓ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે પહેલું જોઈએ હૃદય. તો હૃદય એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી, પરંતુ હૃદયના કર્ણકની દિવાલ એ એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર એટલે કે ANF નામનો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. તો હૃદય જોઈએ તો હૃદયના કર્ણકની દિવાલ એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર ANF એ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. અને તેનું કાર્ય જોઈએ તો તેનું કાર્ય છે રુધિરનું દબાણ વધે ત્યારે તેને ઘટાડે છે. તે કઈ રીતે ઘટાડે છે તે જોઈએ તો જ્યારે રુધિરનું દબાણ વધે ત્યારે ANF એટલે કે એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર એ રુધિર વાહિનીને પહોળી કરે છે અને તેથી રુધિર દાબ અથવા તો રુધિર દબાણ ઘટે છે. આમ હૃદયની કર્ણકની દિવાલ એ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. હવે આવું એક બીજું ઉદાહરણ જોઈએ કે જે છે મૂત્રપિંડ. તો મૂત્રપિંડમાં આવેલું જેક્સ્ટા ગ્લોમેરુલર કોષો એ અંતઃસ્ત્રાવ જે છે એરિથ્રોપોઇટીનનો સ્ત્રાવ કરે છે કે જે અંતઃસ્ત્રાવ છે. તો મૂત્રપિંડમાં જેક્સ્ટા ગ્લોમેરુલર કોષો એરિથ્રોપોઇટીનનો
સ્ત્રાવ કરે છે. આ અંતઃસ્ત્રાવનું કાર્ય જોઈએ તો તેનું કાર્ય છે કે તે રક્તકણના નિર્માણને ઉત્તેજે છે કે જેને કહેવાય છે એરિથ્રોપોએસિસ. આમ બે અંગો જોયા કે જે છે હૃદય અને મૂત્રપિંડ. હૃદય દ્વારા એટલે કે હૃદયની કર્ણકની દિવાલ દ્વારા એટ્રિયલ નાટ્રિયુરેટિક ફેક્ટર ઉત્પન્ન થાય છે કે જે પેક્ટાઇડ અંતઃસ્ત્રાવ છે અને તેનું કાર્ય રુધિરનું દબાણ જ્યારે વધે ત્યારે તેને ઘટાડવાનું છે. જ્યારે મૂત્રપિંડના જેક્સ્ટા ગ્લોમેરુલર કોષો દ્વારા એરિથ્રોપોએટિનનો સ્ત્રાવ થાય છે કે જે રક્તના અથવા તો રક્તકણના નિર્માણને ઉત્તેજે છે. આવું ત્રીજું અંગ છે જઠર અને આંત્રમાર્ગના કોષો. તો જઠર અને આંત્રમાર્ગના અંતઃસ્ત્રાવી કોષો વિવિધ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. આવા અંતઃસ્ત્રાવો વિવિધ છે, જેમ કે પહેલું જોઈએ તો તે છે ગેસ્ટ્રિન. તો ગેસ્ટ્રિન અંતઃસ્ત્રાવનું કાર્ય જોઈએ જે છે જઠરીય ગ્રંથિ એટલે કે જઠરને ઉત્તેજિત કરી પેપ્સિનોજન અને હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl નો સ્ત્રાવ કરે છે. આવો બીજો અંતઃસ્ત્રાવ છે સિક્રેટિન. સિક્રેટિનનું કાર્ય જોઈએ કે જે છે સ્વાદુપિંડની બહિર્સ્ત્રાવી ગ્રંથિ પર કાર્ય કરીને તેમાંથી બાયકાર્બોનેટ અને પાણીનો સ્ત્રાવ કરવા ઉત્તેજે છે. એટલે કે સિક્રેટિન એ સ્વાદુપિંડ ઉપર કાર્ય કરે છે અને તેની બહિર્સ્ત્રાવી ગ્રંથિમાંથી બાયકાર્બોનેટ આયનો અને પાણીનો સ્ત્રાવ કરવા પ્રેરે છે. આવો એક ત્રીજો અંતઃસ્ત્રાવ છે કોલિસિસ્ટોસિસ.
કાઇનેન એટલે કે CCK. કોલિસિસ્ટોકાઇનેનનું કાર્ય જોઈએ તો તે સ્વાદુપિંડ અને પિત્તાશય પર કાર્ય કરે છે અને આ બંને ગ્રંથિઓને સ્વાદુપિંડના ઉત્સેચક અને પિત્તરસનો સ્ત્રાવ કરવા પ્રેરે છે. એટલે કે કોલિસિસ્ટોકાઇનેન એ સ્વાદુપિંડ અને પિત્તાશય ઉપર કાર્ય કરે છે અને તેમને સક્રિય કરે છે. આથી સ્વાદુપિંડ એ પોતાના ઉત્સેચકો અને પિત્તાશય પિત્તરસનો સ્ત્રાવ કરે છે. ચોથો અંતઃસ્ત્રાવ છે ગેસ્ટ્રિન ઇન્હિબિટરી પેપ્ટાઇડ એટલે કે GIP. ગેસ્ટ્રિન ઇન્હિબિટરી પેપ્ટાઇડ. તેનું કાર્ય જોઈએ તો તે જઠરરસના સ્ત્રાવને અવરોધે છે. ગેસ્ટ્રિન એ જઠરરસના સ્ત્રાવને પ્રેરે છે અને ગેસ્ટ્રિન ઇન્હિબિટરી પેપ્ટાઇડ એ જઠરરસના સ્ત્રાવને અવરોધે છે. હવે આવી ઘણી બિન અંતઃસ્ત્રાવી પેશીઓ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે કે જેને વૃદ્ધિકારકો પણ કહે છે. તો બિન અંતઃસ્ત્રાવી પેશીઓ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવને વૃદ્ધિકારકો કહે છે. આ વૃદ્ધિકારકોનું કાર્ય છે પેશીઓની સામાન્ય વૃદ્ધિ કરાવવાનું, તેમની તંદુરસ્તી રાખવાનું અને પુનઃ સર્જન કરવાનું. આ આવા વૃદ્ધિકારકોનું કાર્ય છે.